ભાઈ ઉપાડવાનો ઠેલા બેલા લઈ રાજકોટ ઉઈ જાવ વિશેનું લેસન છે એમાંથી આપણે આને એકાઉન્ટનું લેસન અત્યારે ચાલુ છે એટલે એ થઈ જાય પછી આમાંથી લેસન આપણે કંઈ પૂરું થયું નથી સવારના બેઠા હતા બહાર તો કંઈ ગયા નહીં હોય લેસનમાં તમને જાજુ બતાવ્યું હોય. ગુડ મોર્નિંગ મિત્રો, મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાને. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં જ છું. અને અત્યારે વાગી ગયા છે સવારના 8 અને આજે આપણે નાસ્તો કરવાનો બાકી છે અને આપણે ફરીવાર લોંગ વિડીયો લઈને આવી ગયા છીએ. અને આજે એક ખુશખબરી છે, આજથી આપણે વેકેશન પડી ગયું. આજ છે રવિવાર, એટલે કાલે જ આપણે વેકેશન પડી ગયું હતું અને ગણાય તો આજ નહોતી, આજે આપણે વેકેશન પડી ગયું અને હાર પણ લેસન પણ આવ્યું છે. આપણે લેસન આજ કરવાનું છે, પણ પહેલાં નાસ્તો કરવાનો બાકી હતો. હાલો આપણે પહેલાં નાસ્તો કરીએ. અને આજ નીંદર ને 8 વાગ્યામાં ઉઠી ગઈ, નકર આપણે જો ભણવા જવાનું ને તે બહુ નીંદર આવે, જે વેકેશન હોય ને તે વહેલી નીંદર ઉઠી જાય. બે ગયો નાસ્તો કરો, નાસ્તામાં બટકા ને સાલ. તો મિત્રો નાસ્તો કરી લીધો ને હવે આપણે એને લેસન કરવા બેસી જાય, નકર લેસન તો કંઈ પૂરું થાય નહીં. એટલે લેસન છે ને આપણે કરી નાખીએ જેમ બને ને. વેકેશનમાં છે ને પતાવી દેવું હોય, એટલે વેકેશનમાં હું 2-3 દીમાં જ પતાવી દેવું હોય. લેસન આવી ગયું બધા વિષયનું લેસન છે, બહુ એટલે બહુ જાજુ. વેકેશનમાં જે લેસન આવે ને કરવાનો કંટાળો જ આવે ને, કેમ કે વેકેશન તો રખડવાનું જ હોય, અને તો લેસન આવ્યું હોય કરવું તો જોઈએ, એમાં કંઈ હેલ છે નહીં. તો હાલો આપણે લેસન કરવા બેસી જાય, બીજું શું હોય. આજના વ્લોગમાં તમને લેસનનું જ વધારે જોવા મળી છે. કાલ તમે જે વ્લોગ જોયો એમાં હું લેસન કરતો હતો, ત્યાં આવડો કેલ્સી હતું, ટેપને હું મારેલું ને વિખાઈ ગયું હતું ને આ બધું. જો એમાંથી આવું કેલ્સી કરી નાખ્યું, જો હાલતું થઈ ગયું ને. કેમ કે મારે પાસે જૂનું કેલ્સી જે પડ્યું હતું ને એમાં મેં ફિટ કરી દીધું. આવું બધું આવે ને, આવું બટન ને એવું બધું ક્યાં ગયું, આવું બધું એમાં ફિટ કરી દીધું. જો આ થઈ ગયું હાલ તો. અને આવો મગજ છે ને મારી એક પાસે જ છે. આ બધું વિખાતા જ વિખાઈ ગયું છે, પણ આ બધું ભેગું કરવું જોઈએ પાછું અને જોડવું જોઈએ, નકર આ કાંઈ. આટલા વિષયનું લેસન છે, એમાંથી આપણે આને એકાઉન્ટનું લેસન અત્યારે ચાલુ છે એટલે એ થઈ જાય પછી આમાંથી ગમે એ આપણે વિષય ઉપર લેવું. આમાંથી આડાવડા ચોપડા, જો આ ચોપડામાંથી આમાં લખવાનું, આમાંથી આમાં લખવાનું, બધું આડું હોરું છે આમાંથી. હા ના, આટલું લેસન છે. આખું વેકેશનનું ભેગું આપી દીધું, એટલે આપણે વેકેશન નહીં અગાઉ પતાવી દેવું હોય, 2-3 દિન પતાવી દેવું હોય, પછી રખડવાનું બધું આટલું છે. હજી ખાલી એકાઉન્ટનું કરવામાં ને 2 દી વ્યા જાય. તો બપોરના 12 વાગી ગયા, જમવાનું થઈ ગયું. તો હવે આપણે જમી લઈએ, જમીન પાછું લેસન કન્ટિન્યુ રાખ્યું. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો જમી લીધું ને અત્યારે ગૌતમભાઈનો ફોન આવ્યો, તો એને મૂકવા જવા થાણા કલા. અને ગૌતમભાઈ આવી ગયા. કી બાજુ ગૌતમભાઈ ઉપાડવાનો ઠેલા બેલા લઈ રાજકોટ ઉઈ જાવ, ગામમાં નથી રહેવું. કેમ? હે રાજકોટ કેમ? કામે શું કામ કરવા જાવ? નોકરી છોડી જાવ. નોકરી પગાર છે ત્યાં વેકેશન કર્યું તો અહીંયા તો રે અહીં નથી રહેવું, ગામમાં રહેવું જ નહીં. તો કાંઈ વાંધો નહીં મિત્રો, એને થાણાગઢ મૂકી આવી, બીજું શું હોય. થાણાગઢ પહોંચી ગયા, ગૌતમભાઈને અહીંયા ઉતારી દીધા. તો હાલો ગૌતમભાઈ રામે રામ, પછી મેળાવ, બીજું શું હોય. મળી જાય 50,000 પગાર દિવસ પર જવાય જ ને. કેટલો? 50,000. 50,000. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? ગૌતમભાઈ થાણાગઢથી મૂકીને ઘરે વીએ પાછો બેસી ગયો લેસન કરવા. લેસન કન્ટિન્યુ જ રાખવાનું, તો કંઈ બપોર સરે કૂવાનું નથી, લેસન પતાવી જ દેવાનું આપણે. એટલે આપણે બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. લેસન આપણે જો ચાલુ જ છે અત્યારે, અડધા પહેલાં પૂગી ગયું હોય, એટલે એકાઉન્ટનું ખાલી અડધા પહેલાં પૂગ્યું હોય, બાકી તો હજી લેસન બધા વિષયનું બાકી જ છે. કાંઈ નહીં, આપણે લેસન પાછું કન્ટિન્યુ જ રાખીએ આપણે. આજના બ્લોગમાં આપણે કંઈ બહાર તો ક્યાંય ગયા નહીં હોય, લેસનમાં તમને જાજુ બતાવ્યું હોય, પણ લેસન થઈ જાય ને પછી આપણે બહાર ક્યાંક જાઓ તો એ અલગ અલગ હઈ છે. અત્યારે તો આપણે લેસન છે ત્યાં સુધી ક્યાંય નહીં જઈએ, લેસન પતી જાય ને ત્યાં પછી જાઓ. અત્યારે તમને લેસનનું બધું દેખાતું છે બ્લોગમાં. મિત્રો હજી કાંઈ એને લેસન આપણે કંઈ પૂરું થયું નથી. સવારના બેઠા હતા, હાઈન પડી ગઈ, અત્યારે હાઈનના કેટલા 7 જેવું થઈ ગયું અને હજી આપણે જો લેસન ચાલુ જ છે. કેમકે લેસન એકાઉન્ટમાં એટલું જાજુ છે ને વાત જ પૂછવામાં. હજી 2 દી બેહવું જોઈએ લેસનમાં, એટલે એકાઉન્ટનું લેસન ને બીજા વિષયના લેસનમાં હજી બેસીશું ને 2 દી કંઈ પૂરું થાય એટલે આપણે એને બ્લોગ પછી અલગ જ આવી છે. પછી લેસનના તો કંઈ ન આવે, વેકેશન છે એટલે કંઈક આડાવડા જવું એમ રખડવા.
એટલે અત્યારે લેસનનું હાલે બીજું શું હોય. સવારે પછી આમ આડું કંઈક કામ આવે તો આપણે જતા હતા, બાકી આપણી પાસે આવડો પડ્યું જ છે બધું, આ જ કામ હાલે સવારનું. તો અત્યારે વાગી ગયા હવે સાંજના 7:45 અને હવે આપણે લેસન હવે મૂકી દઈશું. બાકીનું હવે કહીશું સવારે. તો હાલો હવે જમી લે, કેમકે આખો દી લેસન કરતા હતા અને હવે આપણે જમીને હવે જાવું સીધા બહાર મિત્રો પાસે, કેમકે એનો ફોન આવતો તો હવે એની પાસે જવું તો પડે. તો હવે જમી લઈએ હાલો આપણે. તો જમી લીધું હોય ને અહીં આપણે કાયમની મેન જગ્યાએ આવી ગયા અને મારા ક્રિશભાઈ આવી ગયા. કાલનું રિઝલ્ટ છે કે નહીં? કે છે વરી લ્યો આપણે સિંહ ખાનો રિઝલ્ટ તો આવ્યા રાખે. તમે સિંગ ખાઈ જાઓ, ફૈતરાનો એવો જ નથી થવા દેતો. સામેથી અમારા મિહિરભાઈ લાવે. શું હાલે? કઈ નહીં આનો ગયેલા કરે ત્યાં એટલો બધો હું પાસે આવી ગયો તું? કા નો આવું નિરાતે આપણું ગ્રુપ ભેગું થવા માંડ્યા. સાહિલભાઈ આવી ગયા હે. એ અહીં જોતો ખરા ને તું, પણ એમાં વ્લોગ ચાલુ કરીને તે મોઢું ફેરવી નાખ્યું. શું હાલે? શાંતિ શાંતિ. વર્ષો કેવા વળી ગયો પરસેવા વળી ગયા કેવી કોઈ સાલ હું તો આવું ઊંઘવાનું હોય. તો અહીંયા મિલનભાઈ આપણે આવી ગયા છે. અને શું હાલે મિલનભાઈ? મોજ આનંદ તો ગયા. હા ને અહીંયા આવીને લંબાવવાની તમારે પણ. હા ભાઈ આ એને ઘરે આપણે નથી હોવા દેતો કોઈ પણ. અરે તું ધ્યાન રાખજો. હા હા મારા ખોરામાં કઈ હોવાની જગ્યા છે? આપણે મીરભાઈ હે ને ક્યાં? મીરભાઈ કે જમાય એટલે જ કીધું જમાવી. અને શું હાલે પ્લાસ્ટરનું કામ કેવું હાલે? આવ જોરદાર હાલે. અને મિલનભાઈ હું મજાક કરતો, ખોટું નથી લાગ્યું ને? નહીં એમાં હું ખોટું તો લાગે. ખોટું લાગ્યું હોય તો પછી કાંઈ વાંધો નહીં, મને કઈ બીક નથી કઈ. મિત્રો ઘરે આવી ગયું ને આ વ્લોગ પૂરો કરું છું. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બધાને જય શ્રી રામ, બાય બાય.